ગુલાબદાસ બ્રોકર 20મી સદીના પહેલા દશકામાં જન્મેલા સર્જક છે કે જે આજે 21મી સદીના પ્રારંભે પણ આપણી સાથે છે. આવા વિદ્યમાન સર્જકની એક કૃતિને લઈને આજે આપણે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણા મનમાં એક વાત સ્પષ્ટ થાય છે કે જેનો શબ્દ એ સમયની સામે ટકી શકે છે એ સર્જકો જ સાચા સર્જકો છે. લગભગ 90-92 વર્ષના આ પ્રૌઢ વૃદ્ધ, અતિશય વૃદ્ધ અને છતાં હૃદયથી અતિશય જુવાન એવા બ્રોકર સાહેબ બહુ જાણીતા તો છે ટૂંકી વાર્તાના લેખક તરીકે. લતા શુભોલે એમની બહુ જાણીતી વાર્તા છે. આવો વાર્તાકાર જ્યારે વાર્તામાંથી પણ નાટક નિપજાવવાના પ્રયત્ન કરે છે. ધૂમ્રસેનમાં એમણે આ પ્રયત્ન કરેલો. પણ એવું જ અગત્યનું એમનું એક એકાંકી છે, ઇતિહાસનું એક પાનું. આપણા સ્વાતંત્ર્યની વચ્ચે આડે આવીને અંગ્રેજો ઉભા નહોતા, આપણા જ માણસો ઉભા હતા. આપણા જ માણસો ઉભા હતા. એ બહુ અગત્યની વાત છે અને એ વાતનો દોર સાંધીવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવેલો છે. એટલે વસંત શુક્લ જેવો જુવાન માણસ એ પોતાના વૈયક્તિક પ્રેમને પણ ભોગ આપીને એ ઈચ્છે છે તો આ દેશનું સ્વાતંત્ર્ય ઈચ્છે છે. અને એટલે રાવ સાહેબના અનેક છળ કપટની સામે, કાવા ગાઓની સામે એ પોતાના પ્રેમનું બલિદાન આપે છે. એટલે ઇતિહાસનું આ એક પાનું એવું છે કે જે સામાન્ય માણસોના હૃદયને કેવા પ્રકારના સ્વાતંત્ર્યની અપેક્ષા હતી એનો ખ્યાલ આવે. મને રાજ લખતરવી નો એક શેર અહીંયા યાદ આવે છે. એમાં એ કહે છે કે પ્યાસ મારી કેટલી ઉત્કટ હશે, પ્યાસ મારી કેટલી ઉત્કટ હશે કે ઝાંઝવા પર પાણી પાણી થઈ જાય. એટલે ઝાંઝવા પર પાણી પાણી થઈ જાય એવા પ્રકારની ઉત્કટતા એ સમયના દુર્બળ જુવાનોમાં હતી અને એનું આલેખન બ્રોકર કરે છે. બ્રોકર સરસ રીતે આ વાત લઈ આવ્યા છે. मिस्टर शुक्ला आओ, बैसो. संतरी तुम जाओ, बाहर ध्यान रखना. जी सर. हाँ बोलो मिस्टर शुक्ला, તમારી સગવડનો ખ્યાલ તો રખાય છે ને? કશી તકલીફ તો નથી ને? નારાયણ, તકલીફ છે બધું બરોબર છે રાવ સાહેબ. બાકી જુઓ છો ના પોલીસ ખાતું, કોમળમાં કોમળ માણસ પણ કઠોર થઈ જાય, જ્યારે આ તો સામાન્ય માણસ એમને મન તો તમારા જેવા ક્રાંતિકારીઓ સરખા ને ખૂનીઓ સરખા. હાજી એ તો બરોબર છે. બાકી મેં તો હુકમ કરી દીધો છે કે કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાની અથવા કોઈ પણ ક્રાંતિકારીને કોઈ પણ જાતની અગવડ ના પડવી જોઈએ. પછી એ તમારા જેવો અહિંસક સત્યાગ્રહી હોય કે પછી તમારામાંનો કોઈ ત્રાસ, એ મને તો શબ્દ નથી જડતો. શું? હા, સત્યાગ્રહી હોય, ક્રાંતિકારી હોય, જેને હિંસા અહિંસાનું કંઈ આમ બહુ નડતર ના હોય, કોઈને પણ કોઈ પણ જાતની અગવડ ના પડવી જોઈએ. જો પડશે તો બીજે દિવસે એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવશે. આ બધાય ભારત માતાની મુક્તિ અને સેવા માટે જ કરે છે ને. રાવ સાહેબ, તમને આ 42 નો નાદ લાગ્યો કે શું? ન લાગે? અમે હિન્દુસ્તાની નથી હે? બાકી મિસ્ટર શુક્લ, તમારી જગ્યાએ હું આવું ને તો તમે જેવા સાથીઓ શોધ્યા છે એવા તો હું ન જ શોધું. ઓહ, તમને એ ખબર પડી ગઈ રાવ સાહેબ કે મારે સાથીઓ છે? તમે મર્દ માણસ છો એટલે
તમારા સાથીઓને ઢાંકો એ બરાબર જ છે. બાકી સામા માણસે મર્દ થવું જોઈએ ને. એટલે શું, નરેન્દ્રને 4 તમાચા મારી દીધા એટલે બસ એને સીધે સીધી બધી જ વાત કહી દીધી. કયો નરેન્દ્ર? એમ આશ્ચર્ય બતાવશો તોય નરેન્દ્ર પોતાની જીભે ફસાયો છે તે ન ફસાયો નહીં થઈ શકે. એને શું કહ્યું તમને કહું? 1 મિનિટ. એને ડાયરીમાં જે લખ્યું છે ને એ જ હું તમને વાંચી શકું. હા, જો લખ્યું છે કે અમે ની દોરાવણી નીચે કામ કરતા. હું નામ નહીં બોલું કોની દોરાવણી નીચે. એ વારંવાર અચ્યુત લુહિયા વગેરેને મળતો અને એની સૂચનાઓ પ્રમાણે જ કામ કરતો. એક દિવસ હવે આખી વાત હું તમને ક્યાં સંભળાવું મિસ્ટર શુક્લ, તમને ક્યાં સંભળાવું? આ એક જ નહીં, વૃંદાવન, પાધ્યે, આ બધાએ પોતપોતાની બધી જ વાતો કબૂલી લીધી છે. તમને વધારે સારા સાથીઓ મળવા જોઈતા હતા. આપની સહાનુભૂતિ માટે આભારી છું રાવ સાહેબ. મારી સહાનુભૂતિ તો તમારી સાથે છે જ. તમે કટાક્ષમાં બોલતા હો ને તો પણ. હવે તમને તો શું ખબર, તમારા બા અને હું અમરેલીમાં નાનપણમાં સાથે રમતા. પછી એ પરણીને બહારગામ ગયા અને હું આ પોલીસની નોકરીના ઢસરડામાં દટાઈ ગયો. તમને ક્યાંથી એ બધું ખબર હોય? પણ જ્યારે આ કેસ મારા હાથમાં આવ્યો અને એની તપાસ કરતા કરતા મને જ્યારે ખબર પડી કે તમે કોણ છો, ત્યારે આ કેસ મેં મારા હાથમાં લઈ લીધો. રાવ સાહેબ, એક વિનંતી કરું? હા, કરો કરો. તમારે જે કંઈ કહેવું હોય તે કહો, નિસંકોચ કહો. કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર આપણા બે વચ્ચેની વાત ત્રીજાને. આભાર, પણ મારે કશું ખાનગી કહેવાનું નથી. કઈ નહીં? નહીં નહીં નહીં, કંઈક તો કહેવાનું છે. જરૂર કહો કહો. જો રાવ સાહેબ, આપ તો મુરબ્બી છો અને વળી સ્નેહી પણ નીકળ્યા, એટલે આપને વધારે શું કહેવું. છતાં એક વાત કહી દઉં, આપ રાજ્યના અધિકારી છો અને હું રાજ્યનો ગુનેગાર છું, અને અહીં આપણે સંબંધીઓ તરીકે નથી મળ્યા, એટલે આપણે આપણી લાગણીઓને આપણી ફરજ વચ્ચે ન લાવીએ તો વધારે સારું. આપ આપનું કર્તવ્ય કરો, હું મને સૂચશે એવું મારું કર્તવ્ય કરીશ. વાહ વસંતભાઈ વાહ, તમારા વિશે મને જે અહેવાલ મળ્યો તો એવા જ છો તમે. પણ આ બાબત જ એવી ગંભીર છે ને કે અંગત સંબંધ આપણને અહીંયા ખેંચીને લાવે જ છે. મારે પક્ષે કશું ગંભીર નથી. ઓગસ્ટની ઘોષણા થઈ અને મહાત્માજીને સરકારે તક પણ ના આપી ને પકડી લીધા. દેશે સત્યાગ્રહ શરૂ કર્યો ને અમારા જેવા જુવાનિયાઓ તેમાં જોડાયા. સૂજે એવો સરકારનો પ્રતિકાર કરવા લાગ્યા અને એને કારણે આજે અહીં બેઠા છે. અહીં હજારોએ કર્યું છે, હજારો પકડાયા છે, હજારો સજા ખમે છે. હું પણ ખમીશ. એમાં ગંભીર શું આવ્યું? તમે કહો છો મિસ્ટર શુક્લ કે આમાં કશું ગંભીર નથી, પણ હું એ જાણું છું ને તમે જાણો છો કે આ વાત તમે માનો છો એટલી સીધી સાદી નથી. નહીં તો એની મને ખબર શી રીતે ન પડે? જે માણસ આખું તંત્ર ગોઠવતો હોય અને એનું સંચાલન કરતો હોય એને ખબર ન પડે. મને જે વાતની ખબર હતી એ તો તમને મેં કહી દીધી. હા, મહાત્માજીના આદેશ અનુસાર એ યોજનામાં પણ અમારે ગુપ્તતા નહોતી રાખવી જોઈતી. ને નિર્દોષ માણસોને અને સૈનિકોને જીવનમાંથી મુક્તિ આપવી જોઈતી હતી. કેમ મિસ્ટર શુક્લ? ઓહો, તમે પેલા ધડાકાનું કહો છો એટલે તમે એ વિશે કશું જ જાણતા નથી? હું તે શી રીતે જાણું? કહું, 22મી ડિસેમ્બરે બોમ્બ પડે છે. 10 સૈનિકો માર્યા જાય છે. 10-12 સૈનિકો અને નાગરિકો ખવાય છે. 21મીએ પાધ્યને ત્યાં સભા ભરાય છે. એમાં નક્કી થાય છે કે નાનો તુષાર કઈ રીતે બોમ્બ ફેંકે અને મોટો વૃંદાવન કેવી રીતે એને જોઈ અને ચેતવણી રૂપે એને કઈ નિશાની કરે એની ગોઠવણ થાય છે. 1 થી 20મી સુધી પાધ્યે બતાવેલી જગ્યા પર
બોમ્બ બનાવવાની ગોઠવણ થાય છે. ત્રીજીએ નહીં, ત્રીજીએ જ બોમ્બ બનાવતા બનાવતા કેશવનો હાથ ભાગી જાય છે અને આ બધામાં જોડાયેલો ડોક્ટર દેસાઈ એની સારવાર કરે છે અને 15મી તારીખે તમે તો જાણે ગોખેલો પાઠ બોલતા હોવ તેમ આ બધું ભૂલી જાઓ છો રાવ સાહેબ. ખરેખર આખો પાઠ મને મોઢે થઈ ગયો છે. જો કે વસંતભાઈ વારંવાર મને આ પાઠ મોઢે કરાવવામાં આવ્યો છે. એ મોઢે કરાવનારા મુખ જુદા જુદા હોય છે પણ પાઠ તો એક જ હોય છે. એ મારા ગુરુઓ પાધ્યે, વૃંદાવન, નરેન્દ્ર, કેટલા નામ ગણાવો બોલો. આપને ગુરુઓ પણ સારા મળે. એ તો ખરું જ. એટલે મારી જિજ્ઞાસા વધી ગઈ. જબરો માણસ હશે એ તો બધાને ટપી જાય એમ. છે જેવો ને એટલે તો મારે એને ઓળખવો છે. ભાગ્યશાળી હશે તો એ નહીં, હું એને ભાગ્યશાળી ના કહું. નહીં તો એને આવા બેવચની અને નિર્માલ્ય સાથીઓ ન મળે. એમ જુઓ વસંતભાઈ, આટલા ઉપરથી તમે સમજી શક્યા છો કે આ ઘટનાને, આ બનાવને લાગે વળગે છે ત્યાં સુધી દરેકે દરેક બનાવની રજે રજ વિગત મારી પાસે છે. કોણે શી વાત કરી, કોણે કયે દિવસે કયો વેશ પહેર્યો હતો, એની બધી વિગત મારી પાસે છે. એટલે એ બાબતમાં મારે કશું કહેવાનું નથી. પણ આપણે એક બીજી બાબતમાં ચોખ્ખી જ વાત કરી લઈએ. તમારા જે સાથીઓ તમારો ભોગ લેવા માંગે છે એને તો તમે નહીં બચાવી શકો, પણ તમે તમારી જાતને. રાવ સાહેબ મહેતા પોતાની જાતને બચાવનારો માણસ આવા ધંધામાં પડતો હશે. કેવો સવાલ પૂછો છો મિસ્ટર શુક્લ? પડે જ છે ને. નહીં તો આ બધા વામણા, પાધ્યે, વૃંદાવન એ તો આમાં પડ્યા જ ન હોત ને. જુઓ, હું તમારી જાતને બચાવવા માટે કોઈ લાલચ નથી આપતો. એને મને શોભે ન તમને. હું તમારા જેવા મર્દને આ બધાની સાથે ભેળવવા નથી માંગતો. મારે તો માત્ર તમારી પાસેથી એક જ મદદની જરૂર છે. મશ્કરી કરો છો ને રાવ સાહેબ? ક્યાં હું એક નાનકડો કેદીને, ક્યાં આપ સર્વસત્તાધીશ એવી સંસ્થાના જબરજસ્ત પ્રતિનિધિ. હું તે તમને શી મદદ કરું? અરે પણ આ બધાને એ ખૂના મરકી અને એ બધા સાથે કોઈ સંબંધ નથી. મારે તો માત્ર સત્યાગ્રહ વિશે જાણવું છે. ઓહો, હા, કરો ને. તમે નાની ઉંમરમાં કેટલા આગળ વધી ગયા છો એ જોઈને મને મારું નાનપણ અને એ વખતે મારી સેવેલી ભાવનાઓ યાદ આવે છે. ક્યાં એ સોનેરી સ્વપ્નો અને ક્યાં પોલીસગીરીની માથાકૂટ. તમારે હંમેશા દેશ નેતાઓની સોબતમાં માલવું ને અમારે નિરંતર દેશદ્રોહ કરે રાખવો. દેશ નેતાઓની સોબતમાં તો મારા જેવો નાનો માણસ તો શું મળી શકે? એ તો અમને ઓળખે પણ નહીં. એ તો મહાત્માજી કે પછી નહેરુજી ના ઓળખે, પણ અત્યારે તો અચ્યુત, લોહિયા અને અરુણાની બોલબાલા છે. અને એના જેવા મોટા નેતાઓ તમને ઓળખે, એમની જોડે ઓળખાણ થાય, એ તો તમારું મોટું સદભાગ્ય કહેવાય. અમારે મન તો નહેરુજી કે ગાંધીજી જેવા જે જબરજસ્ત છે. એમનો વિશ્વાસ તો દૂર રહ્યો, એમની ઓળખાણ થાય તોય અમારા ધનભાગ્ય ગણાય. હા, એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે એમને ઓળખતા પણ નથી? ના, હું એમ તો નહીં કહું. હું એને ઓળખું છું, બરાબર ઓળખું છું. પણ અમારી ઓળખાણ એક પક્ષી છે, ફક્ત એટલું જ કહેવા માંગુ છું. તમે એમને ઓળખો છો એટલું જ નહીં, પણ અચ્યુતની સાથે મુલાકાત કરાવનાર અફસર પણ તમે જ હતા. 15મી નવેમ્બરે લાલા રામચરણ દિલ્હીથી આવ્યા, એની હોટલમાં મુલાકાત કરાવનાર અચ્યુતની સાથે તમે જ હતા. 18મી તારીખે બપોરે એનો પણ પાઠ મોઢે કર્યો છે રાવ સાહેબ. તમારા જેવા સારા માણસો જ્યારે જુઠ્ઠું બોલતા હોય ત્યારે હું કેટલું જાણું છું એ તો મારે તમને બતાવવું જોઈએ ને. જુઓ, મારે તો માત્ર એ લોકો વિશે જ માહિતી જોઈએ છે. પેલા બોમ્બ કેસને હું સંભાળી લઈશ, એમાં હું તમને નહીં સંડોવું, મારું વચન છે. ઉપકાર તમારો રાવ સાહેબ, પણ મને લાંચ દેતા કે સ્વીકારતા આવડતી નથી. તેથી હું તે તમને શું જવાબ આપી શકું? જુઓ ભાઈ, તમે હજુ બાળક છો અને હું દુનિયાનો કંઈક અનુભવી છું.
આમાં કઈ હુજ્જત ન કરાય. આમાં જિંદગીનો સવાલ છે ને, અને જિંદગીને આમ આમ ફેંકી ના દેવાય. હું ક્યાં કહું છું કે નથી ઓળખતો? ઓળખું જ છું. હું ક્યાં કહું છું કે નથી મળ્યો? મળ્યો જ છું. હવે બરોબર. ક્યાં, ક્યારે અને શા માટે? છેલ્લા પ્રશ્નનો પહેલો જવાબ આપો. મને સોંપેલ કામ સત્યાગ્રહી સ્વયંસેવકોને નોંધ કરવાનું, એ વિશે મારો અહેવાલ મેળવવા માટે 1.5 મહિના પહેલા મને બોલાવ્યો હતો. ક્યાં મુલાકાત થઈ હતી? પુરોહિતની હોટલમાં. શી મશ્કરી આદરી છે મિસ્ટર શુક્લ? જે અચ્યુતને શોધવા માટે આખા ભારતનું પોલીસ બળ પોતાનું લોહી રેડી રહી છે, એ આવા નાનકડા કામની સૂચના માટે, એનો અમલ કરવા માટે આટલું મોટું જોખમ જઈને આટલી જાહેર જગ્યાએ આવે જ. તમારામાં અક્કલ છે ને મિસ્ટર શુક્લ? તમારામાં અક્કલ છે? તમે જે નકામી વાત કરો છો એનું બેહુદાપણું તમે જ સમજતા નથી. અરે તમે મારી જગ્યાએ હો તો આ વાત માનો. જો રાવ સાહેબ મહેતા, હું તો એક નાનકડો સિપાહી છું. મારા ઉપરી અમલદાર શા માટે આમ કરે કે ન કરે તે જાણવાનું કામ મારું નથી. તેમના હુકમનો અમલ કરવાનું કામ મારું છે. संतरी कैदी को बाहर ले जाओ. મારો બેટો એમ માને એવો નથી. પેલી કાકીને જોશે ને એટલે ઠેકાણે આવી જશે. जी हाँ सर. वो बहन को ले आओ. हाँ जी. ओ आओ 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 सरला बहन आओ आओ બેસો 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 આ ખુરશીમાં બેસો. જી સર. હવે સરલાબેન વાત જાણે એમ છે કે હવે તમે તો આ બધી વાત જાણો જ છો એટલે વધારે તમને કહીને શું ફાયદો. વસંતને આપ મળ્યા સાહેબ? હા ભાઈ આ મળ્યો. હવે આ મારી પોલીસની આ નોકરી મારા કપાળે એવી ચોંટી છે ને, પણ આમ માને એવો થોડો છે. કેમ, શું કહ્યું એણે? એ કહે છે કે અચ્યુતને પુરોહિતની હોટલમાં મળ્યો હતો. ખરા છે એ પણ. એમને પણ એવું સૂજે છે ને કે એ તો છે જ. પણ બેન આ મશ્કરીનો સમય નથી. તમે તો જાણો છો કે એના માથા પર કેવું મોટું મોતનું જોખમ લટકી રહ્યું છે. પણ એમાં તો તમે એને સંડોવાના નથી ને સાહેબ? હા હા તમારી વાત સાચી છે. હું પણ ઈચ્છતો હતો કે હું એને ન સંડોવું, હું એની સાથે બરાબર વાત કરું. મેં એને સમજાવ્યો પણ એમ તો મારી વાત જ ઉતારી દીધી. પણ તો પછી થશે શું સાહેબ? નહીં બેન નહીં, કશું જ નહીં થાય. તમે આમ જરા હિંમત રાખો. મારાથી હિંમત નહીં રખાય સાહેબ. અરે પણ બેન એમ ઢીલા પડે કેવી રીતે ચાલશે? જો મેં તમને બધી ડાયરીઓ તો બતાવીને, એના બધા સાથીઓએ તો કબૂલ પણ કરી લીધું છે ને, બધા તો એને જ નેતા તરીકે ગણાવે છે. એટલે હવે આ કેસમાં સજા તો ફાંસીની. નહીં સાહેબ, એવું ના બોલો. હું તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું. હું બધું જ કરીશ. પછી ભલે ને એ મારાથી વિમુખ થઈ જતો. નહીં બેટા નહીં, કોઈ વિમુખ ન થાય, કોઈ ન થાય. પણ તું જોજે ને, એક વખત આ વાત પતી જશે ને પછી તો એ તારો સદાયનો ઋણી રહેશે. પછી ભલે ને એ મારો ત્યાગ કરતો, પણ એને કશું થાય એ મારાથી સહન નહીં થાય. કઈ નહીં થાય બેટા, કઈ નહીં થાય. તું સ્વસ્થ થા. સાહેબ હું તમારે પગે પડું છું. જોજો મારો વસંત મારાથી વિમુખ ન થઈ જાય, નહીંતર એના વગર જીવવામાં મને રસ નહીં રહે.
બેન તો આમ રોઈશ નહીં, જરા સ્વસ્થ થા, હિંમત રાખ. હા, જો તું એની સામે આમ હિંમત હારી જઈશ ને તો એને નહીં ગમે. હા, તારી જરૂર પડશે ને તો હું તને ફરીથી બોલાવીશ. હા, ત્યાં સુધીમાં તું સ્વસ્થ થઈ જા. સંતરી, બેન को ले जा. जा बेटा. वसंत शुक्ल को भेजना. એક વાર આ અચ્યુત અને લોહિયા હાથમાં આવી જાય ને તો બેડો પાર થઈ જાય. આ રાવમાંથી સાર નાઈટ થઈ જવાય, નાઈટ. પણ મારા બેટા છે આમ ખડક પથ્થર જેવા, પણ એ તો હું જોઈ લઈશ. ઓ આવો 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 આવો, બેસો બેસો. તમારા કુટુંબના સ્નેહી તરીકે તમે ત્યારે તો તમે ઉશ્કેરાઈ ગયા એટલે શું થાય, અને મારે કામકાજની વાતો કરવી હતી એટલે મેં પણ વિચાર્યું કે અંગત સંબંધો આપણે વચ્ચે ન લાવવા. પણ હવે મને લાગે છે કે આપણે નિરાતે થોડીક અંગત વાતો કરી લઈએ. પોલીસના ધંધામાં પણ આપ આવું સ્નેહાળ હૃદય રાખી શકો છો એ જોઈને આનંદ થાય છે રાવ સાહેબ. અરે સ્નેહાળ હૃદય તો કયા ધંધામાં નથી હોતું. તમે પણ જાનના જોખમે આ લડી લેવા નીકળ્યા છો, પણ સ્નેહાળ હૃદય તો તમારી સાથે જ રહ્યું છે ને. એટલે શું વસંતભાઈ, મને એની ખબર છે તમે બહુ ઉત્તમ છોકરી પસંદ કરી છે. બાકી આ મુંબઈના ટાપુ ઉપર સરલા મારફતિયા જેવી સ્નેહાળ, સમજુ અને સરળ છોકરી મળવી મુશ્કેલ છે. એને ઓળખો છો રાવ સાહેબ? ધંધો જેવો છે કે અમારે બધાને ઓળખવા પડે. પણ હા વસંતભાઈ, લગ્ન ક્યારે કરવા ધાર્યા છે? આપ મને અહીંથી છોડવા ક્યારે માંગો છો? બસ હમણાં જ, અત્યારે જ. તો એ પણ અત્યારે જ? એ બિચારી કેટલી ચિંતા કરતી હશે. શાની ચિંતા કરે? તમારી જ તો. મારી? શા માટે? શા માટે ન કરે? અરે ભી પોતાના પ્રેમીના માથા ઉપર આ મોતની તલવાર લટકતી હોય તો તમે જ કહો. ના ના, આ તો કદાચ એવું હોય કે ન હોય, પણ કોઈ સ્ત્રીને એવું લાગે તો શું એની ચિંતા ન કરે? કોઈ સમજદાર સ્ત્રી હોય તો એમ ન કરે, જો એના પોતાના કર્તવ્યનું ભાન હોય ને કેમ કેમ અટક્યા? બોલો ને વસંતભાઈ. ને પોતાના સાથી પ્રત્યે સંપૂર્ણ પ્રેમ હોય તો. પણ તો એ શું કરે? પોતાને સૂચે એ કર્તવ્ય કરે ને રાહ જોયા કરે. કેટલી રાહ જુએ? પેલો પાછો ફરે તેટલી તો ખરી જ. પણ માફ કરજો, આ તો ચર્ચા ખાતર જ પૂછું છું, પણ એ પાછો ન જ આવે તો એ સાથીની સ્મૃતિ એ સ્ત્રીના હૃદયમાં કાયમ માટે સંગ્રહી જ રહે. પછી તેને માટે વિયોગ જ ક્યાં રહ્યો કે રાહ જોવાની જ ક્યાં રહી? તો તે સ્મૃતિના સ્થિર પ્રકાશમાં માત્ર કર્તવ્ય જ કરવાનું રહ્યું. પણ તમને સૂજે છે એનાથી આમ જુદું જ કર્તવ્ય એને સૂજે તો? જુદું કર્તવ્ય શું હોઈ શકે? પોતાના પ્રિયતમનું જાન બચાવવાનું. અને જાનની શી કિંમત છે? અને કેવા મોટા ભૂખે બચે? ન કરે રાવ સાહેબ. ખરી ચાહનારી સ્ત્રી હોય એ કદાપી એમ ન કરે. પણ કશો જ ભોગ આપવાનો ન હોય તો? પોતાનો સાથી આમ આવેશમાં દોરવાઈને પોતાની અમૂલ્ય જિંદગી આમ ફેંકી દેતો હોય એવું લાગે તો કોઈ પણ સ્ત્રીનું મારે શું કામ છે? હું ચાહું છું એ સ્ત્રી તો એમ ન જ કરે. એને હું નથી ઓળખતો. પણ એ સિવાય છૂટકો જ નથી. આવી સુંદર જિંદગીને નાહકની આમ હુમાઈ જતી ના જોઈ શકું. પેલી કુમળી સરલા ખાતર પણ નહીં. હવે એ હથિયાર મારી ઉપર ચલાવવું પડ્યું. હું સરલાને ઓળખું છું, હું ઢીલો પડું, પણ એ તો કદાપી ન જ પડે. એ તો તમારા કરતા એ મક્કમ છે, હું જાણું છું. પણ એને પણ મારી જેમ એમ લાગે કે તમે નાહકની જીત કરો છો, તો એ જીત છોડી દેવા માટે તો તમને સમજાવે ને. संतरी, उस बहन को अंदर भेजना. એને પણ અહીં બોલાવી છે. જુઓ એ શું કહે છે.
આવો સરલાબેન, આવો આવો. આજ વસંત શુક્લને જી હા. એ અચ્યુતને વારંવાર મળતા. હા. તમને બરાબર ખબર છે? હા સાહેબ. તો આ વાત કબૂલી લેવા તમે એમને સમજાવી શકશો? વસંત વસંત આ વાત કબૂલ કરવામાં આપ કહો છો, તમને શું? હું આ બહેનને નથી ઓળખતો. વસંત વસંત તો મને દૂર રહેજો, દૂર રહેજો બહેન. મને અડી જવાશે તો હું અપડાઈ જઈશ. આ તમે શું ગાળા કાઢો છો? તમે સરલા મારફતિયાને નથી ઓળખતા? નથી જ ઓળખતો, નથી જ ઓળખતો રાવ સાહેબ. એ નામની બીજી એક સ્ત્રીને હું ઓળખતો, એને ચાહતો, એને માટે પ્રાણ પાથરતો. પણ એ તો મરી ગઈ. વસંત